નમસ્કાર મિત્રો, આજે સ્વામિનારાયણ સંપ્રદાય જે દેશ વિદેશની અંદર જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ખાસ ટકાવી રાખી છે અને આજે અબુધાબીની અંદર જે મંદિર કરવું બહુ અઘરું છે, કારણ કે ત્યાં હિન્દુને ધર્મને કોઈ મંદિરની એન્ટ્રી જ નહોતી. એવા જે દેશની અંદર જે આપણું હિન્દુ મંદિર થયું તો આપણને ખૂબ આનંદ થવો જોઈએ ખાસ કરીને. અને ઘણા લોકો વિરોધ પણ કરતા હોય છે, પણ વિરોધ કરવાવાળા તો હોય જ છે, કારણ કે રામ ભગવાન હતા ત્યારે રાવણ હતો, કૃષ્ણ ભગવાન હતા ત્યારે કંસ હતો, નરસિંહ ભગવાન હતા ત્યારે હિરણ્યકશિપુ હતો. એટલે વિરોધ કરવાવાળા તો હોય જ છે અને તો જ ઉન્નતિ થતી હોય છે. જે સ્વામિનારાયણ ભગવાનના જે સંત ગુણાતીતાનંદ સ્વામી જે બોલેલા ને કે સ્વામિનારાયણ નામ આજે પાંદડે પાંદડે થશે ભવિષ્યની અંદર, અને થશે તે અત્યારે થાય જ રહ્યું છે, આપણે જોઈએ છીએ. એટલે ખાસ કરીને ને સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા અને સ્વામિનારાયણ ભગવાનને આજે 200-250 વર્ષ થયા ને સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે નંદ સંતો પણ એમના એવા હતા જે સામર્થ્યવાળા. અને ઘણા અમુક લોકો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન નથી માનતા એવું પણ છે. એટલે ખાસ કરીને એમના જે સંતોની અંદર જે સામર્થ્ય હતી ને, કે જે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતાં 23 વર્ષ મોટા હતા, છતાં જે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહેતા. અને બ્રહ્માનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી એ મરેલી ઘોડીને જીવતી કરેલી હતી, આવી સામર્થ્ય હતી એની અંદર. જે ગોપાળાનંદ સ્વામી જે આ સાળંગપુરની અંદર જે આપણે હનુમાનજી મહારાજને જે પધરાવેલા, સાક્ષાત હનુમાનજીને પ્રગટ કરેલા છે એ ગોપાળાનંદ સ્વામી. અને જ્યારે એનું બાળપણનું નામ ખુશાલ ભટ્ટ હતું ત્યારે જે કૃષ્ણ ભગવાન એમની જોડે રમવા આવતા, જ્યારે એનું ઝાંઝર ખોવાઈ જાય છે ને એ લાંબી વાત છે, એટલે હું બહુ વાત નથી કરતો. એટલે એ ઝાંઝર ગોતવા આવેલા જ્યારે, કે અહીંયા પડી ગયું હતું, એ કે હું રમવા ગયો તો ભગવાન કહે છે. આવી જે સામર્થ્યવાળા સંતો, તો સ્વામિનારાયણ ભગવાનની અંદર કેવી સામર્થ્ય છે એની ઉપરથી આપણને ખ્યાલ આવવો જોઈએ. કારણ કે બ્રહ્માનંદ સ્વામી જે શતાવધાની હતા, જે તમે 100 પ્રશ્ન પૂછો એક સાથે જ એ 100 ક્રમવાઇઝ જવાબ આપી દે, એટલે એને શતાવધાની કહેવામાં આવે છે. અને કવિ પણ એવા હતા જેમણે 8000 જેટલા કીર્તનો લખ્યા અને ઘણા સંત ને બધું લખ્યું છે. આવા જે સંતો હતા. અને ખાસ કરીને જે આ ઉત્સવો થયા છે હમણાં, તમે વડતાલની અંદર કેવો જબરજસ્ત ઉત્સવ થયો. એટલે અમદાવાદની અંદર શતાબ્દી મહોત્સવ પણ જબરજસ્ત થયો હતો. વિરોધ પણ ન કરવો જોઈએ. આપણા જ ધર્મનું ઓલું થાય છે હલકું. આપણે હિન્દુ છીએ તો આપણો હિન્દુ ધર્મનો બચાવ કરવો એ જ આપણી ફરજ છે.